અમદાવાદના કઠવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ 2024ના રોજ ગાવો વિશ્વ માતાના મંત્ર સાથે છઠ્ઠા ભવ્ય ગૌ સન્માન કાંકરેજ ગૌ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલા રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિદિવસીય મેળાનું આયોજન થશે. તો આ ભવ્ય કાર્યક્રમની સત્તાવાર જાહેરાતના સમયે તેમની સાથે જાણીતા ગૌસેવક શ્રી રાજેન્દ્રસિંહ રાઠી તેમજ ગૌ સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ મહાકુંભ માટે આશરે 450 થી 500 ગાયોનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે, જેમાં 100 ગાયોની પસંદગી કરવામાં આવી. આ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્ત થતા શુદ્ધ દેશી કાંકરેજ ગૌવંશને પુનઃ સંવિધાન કરી સમાજમાં સામાન્ય સ્થાન આપવાનો છે. કાંકરેજ ગાય માતાને એને સારું સમર્થન મળે આ મેળો કરવા માટે ગોપાલક ગૌચાહક ખેડૂતો આ ગાયો જે રખડતી હોય છે એ ગાયોના માટે ખાલી આ ખેડૂત જે માલધારી વરણ ખાલી એક ગાય ખાલી સાચવો ને તો ગાય રખડતી નહીં જોવા મળે. થોડું જોરથી બોલજો. ગાય ખાલી એક ખાલી ખેડૂત માલધારી વરણ હરેક એક ગાય ખાલી ઘેર એમના ઘેર પાલવો તો ગાય જે રખડતી છે ગાય રખડતી જોવાની. સર, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે? કેમ તમારો વિચાર કેવી રીતે વિચારે રોજ આપણે જે કાંકરેજ ગાય હરેક ગાયની મધર ફાધર કહેવાય અને કાંકરેજ ગાય રખડતી જોવા મળે એ વેજવી ખરું. 3 દિવસનો કાર્યક્રમ શું થશે? આ 3 દિવસના